હેલો સાંભળો. અલા તું કેમ આ 2-3 દિવસથી ઘરે આવતી નહીં? કેમ ક્યાં ગયા છે? પિયર ગઈ છે એના. હેલો હા સાંભળો, એમ કહું છું મને છે ને બહુ શરદી થઈ ગઈ છે. અત્યારે આ સિઝનમાં? ખબર નહીં યાર, એટલી બધી શરદી થઈ ને તો પછી પહેલા તો મેં મારા ફ્રેન્ડ ને પૂછ્યું હા તો મને એણે એવું કીધું કે લીલી હળદર આવે ને, હા કે લીલી હળદર ખા, લોહીમાં ગરમી રહેશે ને તો શરદી નહીં થાય. હા. તો હળદર ખાધી ને તો મોઢા પર ખીલ થયા. અરે રે રે. પછી મેં મારી બીજી ફ્રેન્ડ ને પૂછ્યું કે આનું શું કરું, તો એણે મને કીધું કે કાળી દ્રાક્ષ ને છે ને રાત્રે પલાળી દેવાની અને સવારે ખાઈ નાખવાની, હા તો કેવું શરીરમાં ઠંડક થશે. તો મેં એ ચાલુ કર્યું ને તો પાછી શરદી થઈ ગઈ. બોલ અલા શું કરું યાર. નાસ લે તું, સિમ્પલ નાસ લેવાનું ચાલુ કરી દે. અરે ગઈકાલે એ જ કરવા ગઈ ને તો ગરમ તપેલી નાકને અડી ગઈ, અલા તો નાક દાજી ગયું યાર. હવે આમાં શું કરવાનું? મારા પપ્પા એવું કહે છે કે મારા ગ્રહો જ ખરાબ છે. ખરેખર હા પણ તો પછી એમણે શું કર્યું, મને છે ને એક ભુવા પાસે લઈ ગયા. લા તું શરદી માટે ભુવા પાસે ગઈ? અલા આવું હોય? જો તો. સાંભળો તો ખરા. હા બોલ. મને ભુવાએ એવું કીધું કે 6 પેઢી પહેલા, શું 6 પેઢી પહેલા? હા, મારા મોટા દાદાએ મારી દાદીને છે ને સોનાની નથણી નથી અપાઈ. હું સોનાની નથણી? હા, એટલે આમાં શું થાય છે કે દાદી કરીને હા એ દાદી ઘડીએ ઘડીએ મને શરદી કરાવીને હેરાન કરે છે. શું થિયરી કાઢી છે એને? જો તું 6 પેઢી પહેલા તારા દાદાએ તારી દાદીને નથણી નથી અપાઈ એટલે તારી દાદી તને શરદી કરાવે છે નાકમાં. એવું પેલા ભુવાએ કીધું. એટલે તે શરદીનું સોલ્યુશન નથણી કાઢ્યું. અરે પેલા ભુવાએ કીધું. તારા પપ્પાને કે તારી મમ્મીને નથણી અપાઈ દે એટલે બા જે હેરાન કરે છે ને એ જ પેઢીમાં બધું અટકી જાય. પણ મને જોઈએ છે. હા તે એમ બોલ ને સીધું આવું ખતરનાક થિયરી કાઢે છે. હશે જ. જોતો લા